એ જો સવારમાં દિવાળીની સફાઈ કરવા બેસી ગયા છે. આજે કાળી ચૌદસ છે પણ દિવાળીની સફાઈ પૂરી થતી નથી. ડ્રેસિંગ એટલું બાકી રહી ગયું હતું તો જોવાની દ્રષ્ટિબેન બેસી ગયા છે સાફ કરવા માટે. પીવે છે. ગુડ મોર્નિંગ. હમણાં જ ઉઠીને પછી આ બધું પાણીને કૂવે રેડિયાનું. હા બધું ઉઠાઈ લેવાનું બધું. નહીં નવડે નહીં. હા નાયા પણ બધું લઈ લેવાનું બાજેટ એવું બધું. દ્રષ્ટિબેન તો પૂજા કરે છે. કચરા તો વળી ગયા છે. બધું કરવાનું બાકી છે અને મારે જવાનું છે હવે. ગેસ ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છે. તો આજે છે કાળી ચૌદસ. તો તમને બધાને હેપી કાળી ચૌદસ. સવારના વાગી ગયા છે 8 વાગી ગયા છે. 9 વાગી ગયા છે. 9 વાગી ગયા છે. અને આજે છે રવિવાર એટલે થોડું મોડું થઈ ગયું છે. તો રવિવાર હતો એટલે વિરાટના પપ્પા બધા ઊંઘી રહ્યા હતા. તો હમણાં ગેસ બનાવ્યા. અહીંયા અનુષ્કાબેન, દ્રષ્ટિ, કાવ્યાબેન ચા પીવા બેઠા છે. કેમ કે આજે રવિવાર અને વેકેશન પડી ગયું છે એટલે લેટ ફટાકડા લેવા જવાનું છે આજે. દ્રષ્ટિબેન સફાઈ કરી રહ્યા છે. ડ્રેસિંગ એટલી બાકી રહી ગયું હતું. બેસી ગયા છે સાફ કરવા માટે. હજુ થોડું ઘણું કામ બાકી છે. જો આ કાચને બધું લગાવવાનું બાકી છે પણ હવે મિસ્ત્રી તો આવતા નથી. જો કચરા તો વળી ગયા છે. બધું બાકી છે. તો ચાલો બસ ફટાફટ આપણે કામ કરી લઈએ. જો એ નાસ્તો થઈ રહ્યો છે. મેગીનો ચીઝ મેગી બનાવી. જો 1 વાગી ગયો છે અને મારે બનાવવું છે જમવાનું. જમવાનું તો બની ગયું છે. બટાકાનું શાક બનાવ્યું છે. આપણી રોટલી બાકી હતી તો બનાવવા ને ત્યાં સુધી જરૂરિયાતના પપ્પા ત્યાં બેસી ગયા છે જમવા માટે. એમ કે એમને જવાનું છે બહાર ફટાકડા લેવા માટે. જમી લેડા બટાકાનું શાક બનાવ્યું. અનુષ્કાબેને આજે રંગોળી બનાવે છે. કાલ જેવી જ કરી મહાકાળી કાળી ચૌદસ લખવાની મહાકાળી લખજો. અનુષ્કાબેને વિરાટ બગાડવાનું નહીં બેટા. બગાડવાનું કાલે બગાડવાનું. હા કાલે બીજી દોરવાની. હેપી દિવાળી. કાળી ચૌદસ અનુ જમી લે પછી દોરીશું. વિરાટના પપ્પા જમી પણ લીધું. અમે બાકી છીએ કેમ કે એમને જવાનું છે ફટાકડા લેવા માટે. એટલા માટે તો ચાલો પહેલાં આપણે જમી લઈએ. ફટાકડા એકલા લાવવાના આજે. બીજું કશું લાવવાનું? બીજું શું મળે નહીં? ફટાકડા ને સ્પેશિયલ ફટાકડા માટે જાય છે. કઈ જવાનું? ભાદરણ. એક નાનો વાળકો ને મોટા મોટા વાળકો છે. સંસાર કાલનો જ છે. રાત્રે બનાવી દે મસ્ત છે. વિરાટ બેસી જાઓ. પેલા બેજાને જમી લીધું છે. ગયા છે જો એક કોથરો ભરીને. આજે મૂકી કાલે મૂકી દો. સારું આપણે બીજેથી લઈ દઈશું.
चिंटू હતા મંગા ચિંટુએ મંગાવ્યા હતા લે ભેગું લીધું પોપ પોપ વિરાટ રાજી રાજી થઈ ગયો છે પોપકોર્ન કે વધારે લાવ ચા બનાવ્યો 3 વાગી ગયા છે ને તો હું આવી ગઈ છું અહીંયા ચા બનાવવા માટે તો આવે એજન્ટ પણ આવી ગયા છે ચા પીવા માટે વિરાટને 2 વાગ્યાની ચા પીવાની થઈ જાય ને 2 વાગ્યાની ચા પીવી હતી તે હમણાં 3 વાગે આવ્યા છે ચા પીવાના એના પપ્પા બધા અંગત આવે એટલે સાથે મૂકી છે બધાને ચા ના આવે તો ચાલે વિરાટને ચા જોઈએ ને વીરુ અરે ચા છે ચા બંધ કરી દે આને વીરુ હા ચા ના પીવાય દૂધ પીવાનું દૂધ નહીં ભાવતું હા ચા અને દૂધ મિક્સ કરીને ભાવે દૂધ એકલું નહીં ભાવતું ચા દૂધ મિક્સ કરીને ભાવે એ શું આવી પતંગી આવી જો તો આજે તો કાળી ચૌદશ છે એટલે શું બનાવવાનું ઢેબરા પૂરી ઢેબરા ભજીયા એવું બધું બનાવવાનું છે અમારે તો એવું બનાવવાનું છે તો દિવસો હોય રાધન છઠ હોય કે કાળી ચૌદશ હોય ઢેબરા ભજીયા પૂરી ખીર એટલી આઈટમ બને દિવસે લાવવા એમ બને ફિક્સ જ ભાઈ કે કાળી ચૌદશ છે એટલે ઢેબરા ભજીયાને પૂરી બનાવવાનું એવું થાય રાત્રે બનાવવાનું છે તો તૈયારી તો અત્યારથી ચા બનાવી ચા પીએ પછી ખીર બનાવવા કીધું પછી બીજું બધું ભજીયા ને ઢેબરા બનાવતા વાર લાગે ભજીયા બનાવતા વાર ના લાગે ભજીયા બનાવતા વાર લાગે ગંગાએ થઈ ગઈ ગેસ તો પણ જવાનું હોય એટલા માટે ચા પી લઈએ પેલા પછી ખીર બનાવવા મૂકી દઈએ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Chop. Chop. તો કાંઈ 6 વાગી ગયા છે અને હજુ ઘણું બનાવવાનું ચાલુ કરી દીધું છે 5 વાગ્યાની ખીર મૂકી દીધી છે તો થઈ ગઈ છે જો તમને ખીર બનશે મારે વાર બહુ લાગે એટલે હજુ તો પોટલી છે જાળી થવાથી અને હજુ કાજુ બદામને ઇલાયચીને બધું કટ કરીને મૂકી દીધું છે થોડી ઉકળી જાય પછી નાખી દઈએ તો ખીર આપણી તૈયાર થઈ જાય અને વડા બનાવવા માટે મેં મકાઈનું પંદરે દીધું છે આ રીલો લા મમ્મ છે મસ્ત લાગે લે હાવ લીજે હાલે બદામ લઈ જાય કાજુ લઈ જાય બસ ખીર બની જાય એટલે પહેલાં ભેંસ ધોઈએ પછી વડા અને પૂરી બધું બનાવીશું પછી મોડું થઈ જાય ગેસ થવાનો એટલા માટે ખીર પૂરી કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ગેસ થવા માટે બહારનો નજારો તમને થોડો બતાવું તમાકુ રોપી દીધી છે બધી છે દાદા હાથ બી ગયા છે
દ્રષ્ટિબેન લસણનો ઢગલો કરી દીધો છે, કેમ કે વડાના અંદર બધા લસણ હોય તો સારું લાગે. લસણ ફોડી દીધા છે અને આપણી ખીર પણ તૈયાર થઈ ગઈ છે. કાજુ નાખી આપણે. તો ગાઈઝ અહીંયા મમ્મીએ ઢેબરા અને પૂરી બનાવી દીધા છે. જોડે ઢેબરા એકલા થયા છે. ઢેબરા એટલે કે વડા એકલા થઈ ગયા છે, થોડાક જ થયા છે કરવાના બાકી આટલા છે બીજા. એમાંથી અડધા હું ખાઈ જઈશ. પૂરી એક દી કરવાની છે, બાકી ભજીયા બાકી અને ખીર થઈ ગઈ. એક તો અડધી પણ થઈ ગઈ, બધા કંઈક અડધી બાકી બરી કાળી ચાવલ છે, ભજીયા વડા અને ખીર ભૂખ લાગી ગઈ છે એટલે ડીશ લઈને આવી ગઈ છે. મારી તો તૈયાર છે. પૂરી નહીં ખાય ખાલી ઢેબરા વડા. જો પિયુષભાઈ હેરકટ કરાવીને આવ્યા છે, દિવાળીનો હેરકટ. ભજીયા ગલકાના વડાની ખીર વીરા ટૂંગી ગયો છે. વીરુ વીરુ હેલો એટલે જો ઊંઘાશ જમી લીધું. ફરી હેડ આ ભજીયા ખાવા પડે. ગલકાનું એક ભજીયું ખાવું પડે. જો ખબર ને આજે તો ગલકાનું ભજીયા, હા ખબર ને, પણ બધા ગલકાનું ભજીયા જ બનાવે. ગલકાનું ખાવું જ પડે. જો આખું ખા. ગલકાનું ભજીયા બધા આજે કેમ ખાતા? ગલકાનું ભજીયા કેમ ખાતા? આખો દિવસ બદલી કાઢી. બધા બનાવે એટલે અમે બનાવીએ અને ખાઈએ છીએ. જાસ્તી અનુતા છે. અહીંયા જો ફટાકડાનું અનબોક્સિંગ થઈ રહ્યું છે. इतनी खुशी मिल रही है. ફટાકડા હાથમાં ફૂટી જશે તારે ખબર પડશે કિતની ખુશી મિલ રહી एक है. दिवस का समय है. એ તો થવું હોય તો 5 મિનિટમાં થઈ જાય ને. હાથમાં પકડવાને તમારે તો ખાલી છે ને પપ્પો બંધ ફોડવાના. કાવ્યાને તો પપ્પો બંધ ફોડવાના. સાચી વાત. અને તારા અંદર તારા મને અને સાપ ફોડવાનું. શાક સાપ નહીં ફોડો, સાપ જ છે. ગાય શાકો અચ્છા હા, સાપ. કોથરો ભરીને આ દારૂ મેં પણ બોલાયા લાયા છે. છે. ખબર ખબર લેગા કાઈ સાપ હોય સાપ પોટ્યો મ્યુઝિક હેપી દિવાળી તારા મંતા બડા બોમ બડા બોમ પોટ્યો સ્કાય શોટ કોટલા ખાકલા લાલ બોમ નકલા બોમ તારા મંતા નકલા મંતી बिग वाला स्काई शॉट बगला वाला काका स्काई शॉट नहीं कलरफुल फोटो ये तो होती है हैप्पी दिवाली हैप्पी गाड़ी गाड़ी sekarang kelas air colorful motif colorful motif putih bullet cover sky 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 sky
તો તું ડાયરેક્ટ નેચે મેલતો તો પેલી હાલે પેલી નેચે બે જણ મજા તું કાયા નીચે જ બેહી રહે એટલે હાલે એટલે તારે મૂકી દેવાનું પેન્સિલ રબર ઊભું ના થવું પડે ઘડી ઘડી પાછા ટકલા બંધા પપ્પા પકલા એટલું વાગે પકલા 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 એ શું बढ़िया है क्या ये टकला क्या आ पप्पा ना उतरी है उतला बो સુતરી બો सिकड़ी सिकड़ी साथ मारा ताजमहल टकला मकला क्यों है जो ताजमहल આ તો પેલા શું પોઝિંગ ફૂટે YouTube YouTube निकला मकला યુટ્યુબનું બટન છે શું રહે યુટ્યુબમાં गन गन પેલી આપણે કરતે લાઈ ખાલી ઓ હા ચોરન કા ये आई दिया मिर्ची वो मकला वो YouTube देखो स्काइपी યુટ્યુબમાં પાડેલો એરો કેમ આવતો હશે સિમ્બોલ યુટ્યુબનો બરાબર યુટ્યુબ તરફથી હશે કંપનીનું નામ યુટ્યુબ હશે કેમ એવું सब કેટલા નોટ રે ફોકસ પકડા તો ગડી पे कौन करते मारू फेवरेट सॉन्ग जो मम्मी वो काम छोड़े मम्मी एक मम्मी ओली जो एक काम छोड़े एक બસ કેટલું બધું તારું પણ આવી ગયું છે. YouTube एक बिना पिस्तौल मारવાનું શું મારવાનું पिस्तौल પીસુની બંદૂક છે બંદૂક હા હાઈટ એટલે બધા એક જ અંગત પૂરી કરવા આમાં કેટલા છે એક બોક્સમાં અંદર બોક્સ કેટલા આ એક જ બોક્સ આખું એવું તો મૂકો અંદર બીજા નાના નાના બોક્સ મલ્ટી કલર શોટ है मल्टी कलर ओला फोड़ो आटा होता है सेवन इन गन ફટાકડા ફટાકડા કરતો તો એ તો ઊંઘી ગયો છે मम्मी જોવા तारा को खेचो आई आगो पे ले है दीवार ने आपकी हां बबोया अलग अलग ના એ તો મીઠાઈનું પેકેટ ને એવું લાગે अगर वो दादा होते ने मिठाई वाला है ये खानी हम बर्गर 5 ये दो आवे जो अरे अलग अलग है व्हाट इज दिस आ कारो ऐसा क्यों है એ શું છે अंदर का कलर है काली गाड़ी काला कलर ना से अंदर આજ દિવાળી કાલ દિવાળી खत्म થઈ જશે દિવાળી એને વચ્ચે તો દર વખત અમે કેટલી વાર 8-7 વાગ્યાના ચાલુ કરીએ આપણે 9 વાગે જાય 12 વાગ્યા લગીને ફટફટ કરીએ કારણ કે આપણે જ્યારે બંધ થાય ત્યારે તો લોકો ચાલુ કરે તમે 12 વાગે ચાલુ કરીએ સાચી વાત 4-5 વાગ્યા લગીને ફટફટ જ કરવાનું ઊંઘી લેવાનું પહેલાં ફરી 12 વાગે ઉઠીને ચાલુ કરવાનું કરવાનું ને લોકો પપ્પા બધાને મોડા ચાલુ કરવાનું ઊંઘી લેવાનું આપણે વેલા ચાલુ કરી દઈએ એમ ભાઈ પડતા દિવસ ઊંઘી લેવાનું તો તમે ખાવાય રહેતા નહીં ફટાકડા પૂરો ફટાકડા ફટફટ કરવાનું મલ્ટી તારા મંડી છે આવા 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 અને કહું છું